તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 10 નવેમ્બર 2025 થી 16 નવેમ્બર 2025નું રાશિ ભવિષ્ય। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પણ પૂછી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવનારા સપ્તાહ 10 નવેમ્બરથી 16 નવેમ્બર 2025નું સાપ્તાહિક રાશિફળ। તો જે લોકોની આંખમાં વિકૃતિ હતી, આ અઠવાડિયું તેમના જીવનમાં વિશેષ શુભ પરિણામ લાવી રહ્યું છે, કારણ કે આ સમય દરમિયાન તમે તમારી આંખોની યોગ્ય કાળજી લેવામાં સફળ થશો। સાથે જ તમે તેને સુધારવા માટે કોઈ પણ નિર્ણય લઈ શકો છો। તમારે તે સમજવું પડશે કે જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે ફાયદાકારક સાબિત થશે અને તેની જ સહાયથી તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકો છો, જેથી આગામી સમયમાં તમને સારો ફાયદો થશે। તમે હંમેશા તમારા વિશે અને તમારી જરૂરિયાતો વિશે ઘણા નિર્ણયો લેશો, પરંતુ આ અઠવાડિયામાં તમારે ઘરના અન્ય સભ્યોની જરૂરિયાત પર પણ વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે। તમારા વિશે વધુ વિચારશો નહીં, તેથી કોઈ યોજના બનાવતી વખતે જરૂરિયાતોને અવગણવાનું ટાળો। આ અઠવાડિયે તમારી લવ લાઈફને ખૂબ જ ખુશીઓથી ભરશો, કારણ કે તમે એકબીજા વિના સમય વિતાવવાનું પસંદ નહીં કરો અને એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરશો। તારાઓની યુક્તિ સૂચવે છે કે તમે પ્રેમમાં પણ રોમેન્ટિક બનશો અને એકબીજાની સંભાળ રાખતા થશો। જો તમે વ્યવસાયમાં કોઈ નવા સાથી ઉમેરવા વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયામાં તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેને કોઈ વચન આપતા પહેલાં તમારે બધી હકીકતોને તમારી રીતે સારી રીતે તપાસ કરવી જોઈએ અને તે પછી જ એક નિર્ણય પર પહોંચવું જોઈએ। તમારી રાશિના ચિહ્ન મુજબ જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ અઠવાડિયું ખૂબ જ મુશ્કેલ બનશે, તો જ પ્રાપ્તિની પ્રાપ્તિ થશે। આ સમય દરમિયાન જો તમને કોઈ પણ વિષય સમજવામાં કોઈ સમસ્યા હોય તો તમે તમારા મોટા ભાઈ બહેન અથવા તો તમારા શિક્ષકોની મદદ લઈ શકો છો। શનિ મહારાજ તમારી ચંદ્ર રાશિના 11મા ભાવમાં હાજર રહેશે અને એના ફળ સ્વરૂપ, કારણ કે કેતુ મહારાજ તમારી ચંદ્ર રાશિના 4થા ભાવમાં હાજર હશે, કે જે આપને આ પ્રકારની સમસ્યાઓ લાવી શકે છે। તો મિત્રો, આ હતું આપનું આવનારા સપ્તાહનું રાશિફળ। તો ખાસ આવનારા સપ્તાહમાં સાચવીને રહો તેવી આશા સાથે આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ। આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારો આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો, તથા કોમેન્ટમાં પોતાના પ્રશ્નો પૂછી શકો છો, અથવા તો આપને વિડીયોનો કયો ભાગ ગમ્યો તે આપ જણાવી શકો છો। તથા જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા મારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।